સદાનંદાંભોધિः સ્મિતરુચિરપુર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ શહી નારાયણ મુનિ વનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ગણેશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની જય. શ્રી પાંચસો પરમહંસ કી જય. બધા મુક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર ધનુર્માસ ચાલે છે. મહારાજ રોજ ભક્તોનો ભાવ સ્વીકારે છે. જુદા જુદા થાળ મહારાજ જમે છે. અહીંયા આપણે ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 160મું ચાલતું હતું. કડી નંબર 24થી આ કથા ચાલુ થાય છે. બહુ સરસ મજાનું આ પ્રકરણ છે. જેટલું ગુનગુનાઈએ એટલો આનંદ આવે એવું પ્રકરણ છે. શ્રીજી મહારાજ હવે પોતાના ધામમાં જવાની તૈયારી કરે છે. આ લોક છોડીને પોતાના અક્ષરધામમાં શ્રીજી મહારાજ જવાનું વિચારે છે. મહારાજ એવું વિચારે છે કે આ લોકમાં હવે રહેવું નથી. જે મારું અવતાર કાર્ય હતું એ બધું પૂરું થયું. હવે પાછો મારા ધામમાં જવું. મારે જે કામ કરવાના હતા એ બધા થઈ ચૂક્યા છે. તો હવે આ લોકમાં રહેવાની કઈ જરૂર છે? આપણને પણ આ વસ્તુ મહારાજ શીખવાડે. મહારાજ તો મહારાજ છે, ભગવાન તો ભગવાન છે, પણ આપણને બધાને શીખવાડે કે વિચાર કરવો કે છોડીને જવાનું. જે કરવાનું છે થઈ ગયું છે કે નથી થઈ ગયું. ભક્તિ કરવાની છે એ થાય છે તો બરાબર છે. સેવા કરવાની છે થાય છે તો બરાબર છે. કથા વાર્તા સાંભળવાની છે થાય છે તો બરાબર છે. આત્માનું કલ્યાણ કરવાનું છે થાય છે તો બરાબર છે. જો એ ના થાય તો કરવાનું આપણે નથી કરતા અને બીજું બધું કરીએ છીએ. અહીંયા આગળ આપણે કથાને લઈએ. વળી સહુના કલ્યાણ કાજે રે રૂડો ગ્રંથ કરાવ્યો મહારાજે રે. તેમાં ચરિત્ર છે પોતા તના રે, કહેતા સુનતા રહેતા સુખ ઘના રે. જાન્યું હવે સર્વે કામ થયું રે, કાંઈ કરવા કેડે ન રહ્યું રે. લ્યો, મહારાજે 6 મંદિરો કરાવ્યા, દેવો પધરાવ્યા, શિક્ષાપત્રી લખી, સંતો કર્યા, હરિભક્તો કર્યા, આચાર્ય કર્યા, અરે સદાવ્રતો બાંધ્યા, પરોપકારના કામો કર્યા. સંતો તો સંતોને બનાવ્યા, સંગીત બનાવ્યું, સાહિત્ય બનાવ્યું, સંસ્કૃત બનાવ્યું, ગ્રંથો લખાવ્યા, સંતો દ્વારા ગામડે ગામડે વિચરણ કરાવ્યું. હરિભક્તો બનાવ્યા, એમને પણ પંચવર્તમાન આપ્યા, એકાંતિક ધર્મની સ્થાપના કરી. જેને ઈચ્છા હતી કે ભગવાન મારે ઘરે પુત્ર તરીકે રહે તો પુત્ર તરીકે ભગવાન આવ્યા. ભક્તિ માતાની ઈચ્છા હતી કે ભગવાન મારા પુત્ર થાય તો ભગવાન પુત્ર થયા ધર્મદેવને ત્યાં. રામ પ્રતાપ ઈચ્છારામભાઈ તેમના ભાઈ થયા. શુરાખાચાર્ય બ્રહ્માનંદ સ્વામી તેમના સખા થયા. મુક્તાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ બધાએ મહારાજને પ્રેમ ભાવે, ઇષ્ટ ભાવે ભજ્યા, તો તેમને તે પ્રમાણે સુખ આપ્યું. સ્ત્રી ભક્તો હતા તો તેમને મહારાજે પતિ ભાવે ભજ્યા, એમને એ સુખ આપ્યું. જે કરવાનું હતું એ બધું જ કલ્યાણ માટે શ્રીજી મહારાજે કર્યું. પછી મહારાજે એક જીવોના કલ્યાણ માટે રૂડો ગ્રંથ કરાવ્યો મહારાજે રે. પછી મહારાજે શિક્ષાપત્ર તો લખી, પણ પછી સતાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે એક સરસ મજાનો ગ્રંથ લખો જેમાં મારા ચરિત્ર હોય. અને એ ગ્રંથ થયો શ્રીમદ સત્સંગી જીવન. શ્રીજી મહારાજે ખુદ આજ્ઞા કરી. શ્રીજી મહારાજે સત્સંગી જીવન ગ્રંથ સ્વામીએ લખ્યો. મહારાજના ચરિત્ર, મહારાજના ભક્તોના ચરિત્ર, ધર્મની રીત, સંપ્રદાયની રીત, આ બધું સંપ્રદાયના 3 મોટા ગ્રંથો કહેવાય. તો શિક્ષાપત્રી, વચનામૃત અને ત્રીજો છે સત્સંગી જીવન. બીજા નંદે સંતો ગ્રંથ પણ મોટા જ છે, પણ આ 3 શ્રીજી મહારાજ પોતાની હયાતીમાં, હાજરીમાં પ્રમાણિત કરેલા ગ્રંથ. અને આ ભક્ત ચિંતામણી પણ પ્રમાણિત કરેલો ગ્રંથ છે. એક પ્રકરણ શ્રીજી મહારાજે જાતે વાંચેલું છે. એ જ રીતના સત્સંગી જીવનના પણ એક પ્રકરણો શ્રીજી મહારાજે વાંચેલા છે. એ ગ્રંથ સ્વામી પાસે કરાવ્યો અને પછી એ ગ્રંથ પોતે માથે લીધો. માથે લઈ અને વડતાલ મંદિરની પ્રદક્ષિણા કરી. બોલો, પોતે માથે ઉપાડીને શ્રીજી મહારાજે. અને શ્રીજી મહારાજે કીધું, રમણીય મિદમ સર્વશાસ્ત્ર શિરોમણી. આ ગ્રંથ કેવો છે? સર્વશાસ્ત્ર શિરોમણી, બધાથી મોટો શિરોમણી, સૌથી શ્રેષ્ઠ મોટો છે આ ગ્રંથ અને બહુ સરસ છે. એ ગ્રંથની આજે આખા સંપ્રદાયમાં પારાયણો થાય છે, કથા વાર્તા થાય છે સત્સંગી જીવનની. સત્સંગી જીવનની કથા વાર્તા સાંભળીને કેટલાય બધા ભક્તો ભગવાનને વાલા થઈ ગયા. ધર્મ, નિયમ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ શીખ્યા. ઘરમાં શાંતિ થઈ, પરિવારમાં શાંતિ થઈ, પોતાના જીવમાં શાંતિ થઈ. આજે ઠેર ઠેર જ્યાં પારાયણ કરવાનું થાય ત્યારે સત્સંગી જીવનની સપ્તાહ પારાયણ થાય, 11 દિવસની, 12 દિવસની પારાયણ થાય, મહિનાની પારાયણો થતી હોય છે. એટલે ભગવાનના ચરિત્રથી ભરપૂર એવો ગ્રંથ શ્રીજી મહારાજે આજ્ઞા કરી સતાનંદ સ્વામીને કે તમે ગ્રંથ કરો, અને સંસ્કૃતમાં એ ગ્રંથ કરાવ્યો જીવોના કલ્યાણ માટે. અને આજ સુધી, જ્યાં સુધી આ ધરા પર સ્વામિનારાયણ સંપ્રદાય રહેશે, ગ્રંથ રહેશે, ભક્તો રહેશે, ત્યાં સુધી એ ગ્રંથ વંચાતો રહેશે અને લોકોના જીવોના કલ્યાણ થતા રહેશે. વડી સહુના કલ્યાણ કાજે રે રૂડો ગ્રંથ કરાવ્યો મહારાજે રે. તેમાં ચરિત્ર છે પોતાના રે, કહેતા સુનતા રહેતા સુખ ઘના રે. એ ગ્રંથની કથા સાંભળ્યા કરીએ ને તો સુખ ને સુખ જ આવ્યા કરે. કહેતા સુનતા, વક્તાઓ કથા કર્યા કરે અને શ્રોતાઓએ કથા સાંભળ્યા કરે તો સુખ આવ્યા જ કરે ને આવ્યા જ કરે. આવો સરસ મજાનો આ ગ્રંથ કરાવ્યો છે. અને આ બધું શ્રીજી મહારાજે કામ કર્યું. પછી શ્રીજી મહારાજ વિચારે છે, જાન્યું હવે સર્વે કામ થયું રે, કાંઈ કરવા કેડે ન રહ્યું રે. નારાયણ દાદા, કઈ કરવાનું બાકી રહી ગયું છે? હવે નહીં રહ્યું, અધર જવાનું બાકી રહ્યું છે. હા, અધરધામ છે. હા, એટલે જ્યારે મહારાજ પણ 49 વર્ષની ઉંમર થઈ ને મહારાજને, ત્યારે મહારાજ હવે વિચારે છે કે કરવાનું હતું તે બધું થઈ ગયું. જાનું હવે સર્વે કામ થયું રે, કાંઈ કરવા કેડે ન રહ્યું રે. પછી એમ વિચાર્યું ઘનશ્યામે રે, હવે જાઉં હું મારે ધામે રે. ચાલો ભાઈ હવે પાછા જઈએ. થાય ને, કોઈને ઘેર આપણે મહેમાન થયા હોય, બરાબર છે, પછી એ તો આપનું ઘર કહેવાય નહીં. ત્યાં 1 દી રહીએ, 2 દી રહીએ, 3 દી રહીએ, પછી તો એમ ભાઈ પોતાનું ઘર યાદ આવે કે ભાઈ ચાલો હવે પોતાના ઘેરે જઈએ.
એમ શ્રીજી મહારાજ પણ વિચારે છે કે ભાઈ હવે આપના ઘેરે ચાલો ભાઈ, આ લોકમાં રહેવું નથી. જે કામ કરવાયા હતા એ બધાએ થઈ ગયા. એટલે જ જ્ઞાનાનંદ સ્વામી બહુ સરસ વાતોમાં આપનાનંદ સંતોએ લખ્યું, આત્માની જતન કરવી. આત્માનું જતન. આ કવર છે, બરાબર છે, એની અંદર જે ગાદી છે એના રક્ષણ માટે છે, કે એને ડાઘાડૂગ ના થઈ જાય. આ કપડાં પહેરીએ આપણું શરીર ગંદુ ના થઈ જાય એટલા માટે. મોબાઈલ હોય એને કવર રાખીએ, શું કામ? મોબાઈલને કંઈ ઈજા ન થઈ જાય. તેમ ભક્તો હોય, ભગવાનના સંતો હોય, તેને સૌથી મોટું ધ્યેય ને સૌથી મોટું કર્તવ્ય એ છે પોતાના આત્માનું જતન કરવું, એનું કલ્યાણ કરવું. ને કામ થઈ જાય એટલે થઈ ગયું. ઉપરનું તો કોઈ દિવસ સારું રહ્યું જ નથી, ફાટી જ જવાનું. કાંઈ ફાટી જવાનું? ઉપરના શર્ટો ગમે એટલા બધા ફાટી જવાનું. અરે શરીર ફાટીને તૂટીને જતો રહેવાનો છે. આત્મા રહેવાનો છે, ને આત્મા અને પરમાત્માની ભૂખ છે, એને આપણે લગાડી દેવાનો છે. હા, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, ને કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગાડ્યો તો શું કર્યું? ગુણાતાનું સમય લખ્યું. ભગવાન છે જો, શ્રીજી મહારાજ ખુદ વિચારે છે કે ભાઈ મારો સમય ગાળો હતો એ હવે પૂરો થયો. આ લોકમાં કોઈ રહ્યા નથી ને રહેવાનું નથી, મારે હવે જવું છે. ભગવાન વિચારે છે કે રામકૃષ્ણાદિક અવતાર થયા એ બધા આ લોક છોડીને ગયા, તો મારે પણ અહીં રહેવાય. હું પણ હવે જઉં પાછો પોતાના ધામમાં. પછી એમાં વિચાર્યું ઘન શ્યામે રે, હવે જાઉં હું મારે ધામે રે. પણ મુજ આશ્રિત જે જન રે, મારે વિયોગે નહીં રાખે તન રે. માટે વાત કરું એની આગે રે, રાખે ધીરજ તન ન ત્યાગે રે. પણ મહારાજને ખબર હતી, મહારાજને ખબર હતી કે હું અહીં આ લોકમાં આવ્યો, 49 વર્ષ રહ્યો, લીલા ચરિત્ર કર્યા, સંતોને સુખ આપ્યું, હરિભક્તોને સુખ આપ્યું, ભાઈઓને સુખ આપ્યું. મેં ઉપદેશો પણ બધાને આપ્યા કે તમે ભગવત પરાયણ થજો, ભક્તિ પરાયણ થજો. અને મારો જેને આશ્રિત કર્યો એ આ મુક્તાનંદ સ્વામી, ગોપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દાદા ખાચર, સુરા ખાચર વગેરે વગેરે ભક્તો, લાડુબા, જીવબા વગેરે વગેરે બહેનો, એ નાના મોટા સાંખ્યોગી બહેનો, ભાઈઓ બહેનો બધા, આ બધા છે ને મારી આજ્ઞાઓ, મારા વચનો બહુ માન્યા છે અને મારામાં હેત બહુ કર્યું છે. મારા સિવાય બીજો કોઈ આધાર નથી રાખ્યો આ લોકોએ. આ બધા સંતો, આ બધા ભક્તો એવા હતા, ભગવાનના પ્રેમી ભક્તો હતા, પ્રેમી સંતો હતા, પ્રેમી ભાઈઓ બહેનો હતા. એટલે મહારાજે વિચાર્યું, જો પણ મુજ આશ્રિત જે જન રે, મારે વિયોગે નહીં રાખે તન રે. ભગવાનને ખબર છે, ભગવાનને ખબર હતી. આપનો પ્રેમ આપણે ભગવાનને કહીએ કે ભગવાન મને તમારા પ્રત્યે પ્રેમ છે, એ તો આપને કહીએ છીએ, પણ ભગવાન કહે છે કે ભાઈ મને તમારા પ્રત્યે પ્રેમ છે. પ્રેમ પેલું કે બંને બાજુ હોવો જોઈએ ને. એક તરફી પ્રેમ છે, બહુ જ લાંબુ ચાલે, દુનિયામાં કહેવત છે, તો ભગવાનમાં એવું જ છે. આપણે ભગવાનને કહે છે, ભગવાન હું તમારો ભગત, હું તમારો સંત, હું તમારો પ્રેમી. પણ ભગવાન આપણને એવું કહે છે કે ભાઈ તમે મારા પ્રેમી છો, હું તારો પ્રેમી છું, હું તને યાદ કરું છું. શ્રીજી મહારાજને ખબર હતી કે હું છોડીને જતો રહીશ ને તો આ બધા મારા પ્રેમી છે, આ બધા મારા વિયોગી થઈ જશે. આ બહુ મોટી વાત છે. શ્રીજી મહારાજ સામેથી વિચારે છે. આપને ઘરમાં રહેતા હોય, બરાબર, 5, 7, 10 સભ્યો હોય, તો આપણે બહારગામ જવાના હોય તો ઘરના દાદા હોય ને, દાદા, તો એને વાલા બે નાના નાના દીકરાના દીકરા, પૌત્ર, તો એને દાદા સાથે વધારે લગાવ હોય. એ ઘણા છોકરા આવે ને તો પૂછું કે ભાઈ તું પૈસા ઘરમાંથી તને કોણ આપે? મમ્મી આપે? તો કે મમ્મી ના આપે. દુકાન પપ્પા આપે? તો કે પપ્પા ના આપે. તો કોણ આપે? દાદા આપે. ક્યારેક મમ્મી આપી દે, પપ્પા તો આપે જ નહીં. મમ્મી આપે ને ક્યારેક દાદા આપે. દીકરો વાલો હોય ને, પૌત્ર, તો એ ઘરથી ગામથી બીજી બાર જતા હોય ને તો એમને ઘરના સભ્યોને ખબર હોય કે આ મારો વધારે પ્રેમી છે, આ બધાને વધારે મને લગાવ છે. ઘરમાં તો ભલે 5 પછી ઘણા બધા સભ્ય થતા હોય ને, કુટુંબ પરિવાર તો બહુ મોટો હોય, ક્યારેક 50 માણસનો પરિવાર હોય, પણ એને ખબર હોય કે આ મારા પ્રેમી છે, આ મને ખરેખર મારામાં હેત લગાવ છે. એમ ભગવાનને પણ જે પોતાના પ્રેમી ભક્તો હોય ને તેની ભગવાનને પાક્કી ખબર હોય. જોકે ભગવાનને બધું જ ખબર છે, પણ તોય મારો સાચો પ્રેમી,
મારો સાચો ભગત, મારો સાચો વિયોગી કોણ છે એ ભગવાનને બહુ ખબર છે. એટલે આપણે કહીએ કે ભગવાનને આપણને ભગવાનમાં હેત છે, એના કરતાં ભગવાન એમ કે ભાઈ મને તમારામાં હેત છે, એ બહુ મોટી વાત છે. શ્રીજી મહારાજ કહેતા, ગઢડું મારું ને હું ગઢડાનો, એ કેદી નથી મટવાનો રે. શ્રીજી મહારાજ કહેતા ને ગઢડું મારું છે ભાઈ, એમ કહેતા, અને હું ગઢડાનો છું. કેમ? તો દાદા ખાચર, લાડુબા, જીવભાઈ, બધા ભક્તોનો પ્રેમ એવો હતો ને, ભગવાન સામેથી કહેતા હતા. આપણે તપાસ કરવાનો આપણા જીવનો કે ભાઈ આપણે તપાસ કરવી કે ભગવાનને મારામાં કેટલો હેત પ્રેમ છે. તો એનું સીધું ગણિત એવું છે કે આપણને ભગવાનમાં કેટલો હેત પ્રેમ છે. આપણને જો ભગવાનમાં 25% હેત પ્રેમ છે તો ભગવાનને આપણામાં 25% પ્રેમ છે. આપણને જો ભગવાનમાં 50% પ્રેમ છે તો ભગવાનને આપણામાં 50% પ્રેમ છે. આપણે જો કાંઈ નથી તો ભગવાનને કાંઈ નથી. આપણે 100% ભગવાન છે. ભગવાન વિના આપણે જીવી જ નથી શકતા, ભગવાન વિના આપણે રહી જ નથી શકતા. તો ભગવાન પણ આપણા વિના રહી નથી શકતા. પ્રેમી ભક્તને પૂઠે ફરું, સ્નેહની સાંકળે ભગવાન બંધાયેલા છે, પ્રેમની સાંકળે ભગવાન બંધાયેલા છે. ભગવાનને વશ કરવા માટે, ભગવાનને આવો વિચાર કરવા માટે, મજબૂર કરવા માટે કે આ મારા પછી આ લોકો નહીં રહી શકે, ભગવાનમાં પ્રેમ બહુ કરવાનો. એ વિયોગ શબ્દ આવ્યો ને, શ્રીજી મહારાજને ખબર છે કે મારા વિયોગે આ બધા ભક્તો નહીં રહે, હું જતો તો રહીશ આ લોક છોડીને, આ ધામ છોડીને, પણ આ બધા ભક્તોને મેં સુખ બહુ આપ્યું છે, આ બધા સંતોને મેં બહુ આનંદ બહુ આપ્યો છે, અને આ બધા મારા આધારે જ જીવે છે. જેમ માછલી છે પાણીના આધારે જીવે. માછલીને પાણીમાંથી બહાર કાઢી નાખો તો જીવી શકે, એને પાણી જ જોઈએ. એને પછી તમે દૂધમાં નાખો તોય ના જીવે. દૂધ તો સારું કહેવાય ને, દૂધમાંય ના જીવે. અને ઘીમાં નાખો તો ઘીમાંય ના જીવે, તેલમાંય ના જીવે, છાશમાંય ના જીવે, દહીંમાં કોઈમાં ના જીવે, લસ્સીમાંય ના જીવે. એને પાણી જ જોઈએ, કેમ કે એનું જીવન પાણી છે. માછલી જળની રાની છે, જળ એનું જીવન છે, હાથ લગાવો ડરી જશે, બહાર કાઢો તો મરી જશે. માછલી જળની રાની છે. એમ બીજો દેડકો છે, ધોળમાંય રહે, કીચડમાંય રહે, પાણીમાંય રહે, બધે રહે, જમીન પર રહે. એમ ભગત બે પ્રકારના પાછા. સંસારમાં જીવી શકે, મંદિરમાં જીવી શકે, અને તમારે બધી જગ્યાએ જીવી શકે. એ દેડકા જેવા ભગત કહેવાય એને, કે બધે ચાલે. એને ભગવાનના મંદિરમાં આવે ને તો તમે મારા થયા, હું તમારો થયો, મંદિરમાં આવું બોલે. પછી ઘરે જાય ને, તમે મારા થયા, હું તમારો થયો. હોટલમાં જાય તો એનું ગીત ગાવા લાગે. અલગ અલગ આ બધા ભક્તો છે ને, બહુ સરસ મજાની વાતો આપણા સંતોએ લખી છે. બે વસ્તુ ના થાય કોઈ દિવસ. સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યો વચનામૃતમાં કે મહારાજ અમે તમારો સંગ કરીએ છીએ તો એમને હૃદયમાં સુખ કેમ નથી આવતું, જેવું આનંદ કેમ નથી આવતું? ત્યારે શ્રીજી મહારાજ કે તમે અમારો સંગ કરો છો પણ અડધો સંગ કરો છો, અડધો અમારો ને અડધો જગતનો. એટલે જ્યાં સુધી આપને, અને આ વસ્તુ કેવી છે, ભગવાનને આપણા જીવને ભગવાનમાં લગાડવાનો છે ને. કોઈ સમજે કે ના સમજે, કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, એ એક જન્મે સમજે તોય ભલે, બે જન્મે સમજે તોય ભલે, જેટલા વિષય કમાવા હોય, કોઈને ભગવાન કે સાધુ એવું નથી કહેતા તમે મંદિરમાં આને આ જન્મે કલ્યાણ કરી લો. કોઈની પાછળ નથી પડી જતા. એ કહે છે, એક સમજાવે છે, પણ કોઈ ના આવે તો એની માટે તો એક જ વસ્તુ છે કે તમે આ જન્મે સમજો તોય ભલે, બે જન્મે, 5 જન્મે, 50 જન્મે, લાખ જન્મે સમજો તોય ભલે, પણ ના કર્યા વિના છૂટકો. ભગવાનમાં હિતપ્રીત કરવાની છે અને ભગવાનમાં જ્યાં સુધી જીવ નહીં લાગે ત્યાં સુધી ભગવાનના ધામમાં જવાશે. ભગવાન સિવાય બીજું કોઈ પણ વસ્તુ પ્રદાન થશે આપણને તો ભગવાનના ધામમાં નહીં જવાય. એટલે દેડકા જેવા ભગત તો રહેવાનું છે જ. દેડકા જેવા ભગત એટલે બધે ચાલે, અને માછલી જેવો ભગત એટલે ભગવાન વિના એને ના ચાલે, ભગવાન જ એનું જીવન. અને આ બધા સંતો ભક્તો એવા હતા. માનકી ઘોડી શ્રીજી મહારાજની સાથે રહેતી હતી. બોલો, એમ તો પશુ કહેવાય ને, પશુ કહેવાય ને, પણ મહારાજની સાથે, મહારાજ એ માનકી ઘોડી ઉપર રોજ વિચર્યા. માનકી ઘોડીને મહારાજે જમાડ્યું, માનકી ઘોડીની સાથે સાથે રહ્યા
તો એ માનકી ઘોડી એ તો મુક્તાત્મા હતા, મુક્ત પુરુષ હતા, પણ શ્રીજી મહારાજ ધામમાં ગયા ને પછી ખાવા પીવાનું એમને છોડી દીધું. બોલો, કે મારો આધાર, મારો ઉદ્ધાર, મારો પ્રાણ એ તો મહારાજ હતા ને, તો વયા ગયા. હવે જમીન શું કામ છે? આ દેહ રાખીને શું કામ છે? બોલો, માનકી ઘોડી. અને જેવું શ્રીજી મહારાજનું 13 દિવસ સુધી રોજ આંખમાંથી આંસુ પડે, પાણી પણ ના પીવે, ખાવાનું પણ ના લે, કાંઈ નહીં, બધું છોડી દીધું. અન્ન જળનો ત્યાગ. મહારાજ વિના રહેવાય કેમ? મહારાજ વિના જીવન ચાલે કેમ? બોલો. અને 13માનો દિવસ આવ્યો, દેહનો ત્યાગ કરી દીધો, આ લોક છોડીને જતા રહ્યા. બોલો. પૂજા ડોડિયા થઈ ગયા પાંડવી ગામના. જૂનો જમાનો. તો એ જમાનામાં આવું કંઈ હતું નહીં કે અત્યારે સુરતમાં કંઈ ઘટના ઘટે અને બીજી જ મિનિટે ત્યાં વડોદરામાં કે મુંબઈમાં કે અમેરિકામાં ખબર પડી જાય, એવું તે જમાનો હતો નહીં. કોઈ હરિભક્તોને ગામમાં કોઈકનું આ કંઈક ઘટના ઘટે તો એ કોઈ માણસ બીજા ગામમાં જાય તો કે પછી ત્રીજા ગામમાં જોયું તો કે આમ સમાચાર પહોંચતા વાર લાગે. તો શ્રીજી મહારાજે દેહનો ત્યાગ કરી દીધો. આ બાજુ પાંડવી ગામ, પૂજા ડોડિયા ગઢપુરની બાજુમાં નજીક છે. તો ત્યાંથી એ પૂજા ડોડિયા માનકી ઘોડી માટે ઘાસ લઈને આવતા હતા, લીલું લીલું કૂનું કૂનું ઘાસ લઈને. તો રસ્તામાં વીર ભગુજી મળ્યા. માથે પેલો ભારો હતો, બધું લઈને આવતા હતા, ગાડું ભરીને બધું લઈને આવતા હતા, ઘાસ ને બધું. તો એ વીર ભગુજી મળ્યા એટલે ભગુજીએ પૂછ્યું, આ નાજા ભગત તમે ક્યાં લઈને જાઓ છો આ ઘાસ? કે નાજા ભગત કે મહારાજની માનકી માટે, મહારાજની માનકી ઘોડી માટે. ભગુજી કે પણ મહારાજ હવે રહ્યા છે જ ક્યાં? કે મહારાજ ક્યાં રહ્યા છે? મહારાજ તો વયા ગયા. હે, મહારાજ વયા ગયા? કે મહારાજ જતા રહ્યા? બસ ત્યાં જ ઢળી પડ્યા. બોલો, ત્યાં જ મહારાજના ધામમાં. કેટલો પ્રેમ હશે! ભગવાનને કેટલી હદે એમને હૃદયમાં જીવમાં ઉતાર્યા છે, ભગવાનને કેટલા પ્રદાન કર્યા છે. બોલો, આ બહુ આપણા માટે તો બહુ અગત્યની વાત છે. સત્સંગ કરીને ફળા છે. કરી કરી કે કરના હેતના, ભગવાન મેં ચિત જોરના તીતના. ભગવાન જૈસી વસ્તુ નહીં કોઈ, દ્રઢ કરી કે સમજના સોઈ. કરી કરીને આપણે બધું કરીને આ કરવાનું છે. જો આ ના થયું ને બીજું ગમે તે કામ થયું ને તો બધું વ્યર્થ છે. ભગવાનમાં હેત પ્રીત, ભગવાનમાં લગાવ, ભગવાન પ્રત્યેનું ખેંચાણ, ભગવાનને આપણે લાલ લડાઈએ. અરે નવરા હોય તો થોડી વાર ભગવાન પાસે બેસીએ. તમે જુઓ ને, આ દેડકાની વાત આવીને, આપણે જગત માટે આપણે ચોખ્ખું જ વિચારી લેવાનું. જો હું સાધુ છું તો હું વિચારું આવું કે હું દિવસમાં ત્યાગાશ્રમમાં એટલા માટે આવ્યો, હું ભગવાનને પામવા માટે આવ્યા. બરાબર, અમે બધું ભગવાન માટે છોડ્યું. હવે હું દિવસમાં 1 કલાક પણ ભગવાન માટે ના કાઢતો હોય, કે 1 માળા પણ સ્વામિનારાયણ નામની ના ફેરવતો હોય, કે 1 માનસી પૂજા પણ ના કરતો હોય, તો મેં ભગવાન માટે છેડ્યું છે જ ક્યાં? ખાલી કપડાં બદલ્યા છે ને, શરીર રહી આવ્યું છે, મન તો સંસારમાં રહ્યું. આપણે મોબાઈલ વાપરતા હોય માનો, તો મનોરંજન માટે 1 કલાક 2 કલાક મોબાઈલ વાપરીએ છીએ, તો આત્માના કલ્યાણ માટે 1 કલાક 2 કલાક ભજન કરી લઈએ છીએ. અરે આપણે છીએ સંસારમાં છીએ, 8 કલાક પેટ માટે સંસાર માટે રડીએ છીએ, તો એના 8 કલાકના 4 કલાક કે 2 કલાક કે 1 કલાક પણ ભગવાન માટે કાઢીએ છીએ. આ બધું શરીર માટે તો આટલું કરીએ છીએ ને. એટલે આવા વિચાર સદાને માટે સતતને કરવાના. 1 દિવસ છોડીને જવાનું છે, ભગવાનના ધામમાં પહોંચવાનું છે, અને ભગવાનની મૂર્તિમાં હેત કરવાનું છે. અને હેત તો એવું કરવાનું છે કે શ્રીજી મહારાજ એવું કહે, શ્રીજી મહારાજને એમ થાય કે આ મારા વિયોગી આ ભગત, આ સાધુ, આ કોઈ પણ હોય એ જીવી શકશે નહીં. શ્રીજી મહારાજ એ વિચારે છે કે મારે ધામમાં જવું છે, પણ હું જતો તો રહીશ, પણ મારી પાછળ જે આ બધા સંતો ભક્તો છે એ વિયોગે કોઈ તન રાખશે, કોઈક તો આત્મહત્યા કરી લેશે, કોઈક ના કરવાના કામ કરશે. મહારાજને બહુ વિચાર આવે છે આવો, પોતાના ભક્તો સંતો પ્રત્યેનો વિચાર. જુઓ, પછી એમ વિચાર્યું ઘન શ્યામે રે, હવે જાવું હું મારે ધામે રે.
પણ મુજ આશ્રિત જે જન રે, મારે વિયોગે નહીં રાખે તન રે. શ્રીજી મહારાજને ખબર છે કે મારા આશ્રિત જે સંતો ભાઈઓ બહેનો છે એ કોઈ શરીર રાખશે, કેમ કે ઓક્સિજન હતું, એ પ્રાણવાયુ હતું, એની માટે ખોરાક એ હતું. શ્રીજી મહારાજની મૂર્તિ, એમને અનાજ ના મળે ને તો ચાલી જતું, પણ ભગવાનના દર્શન ના થાય ને તો ન ચાલતું. એમને પાણી ના મળે ને તો ચાલતું, પણ ભગવાનના દર્શન ના થાય ને તો ન ચાલતું. રોજ સવારમાં ઉઠીને પ્રેમાનંદ સ્વામી તો લખ્યું, મુખડું જોયાનું હતું ને મરે દાઢી મારે, મુખડું જોયાનું હતું ને. મુખડું જોયા વિના પાણીએ ન પીવું, ચંદને ચકોર જ્યોતિ જે મરે દાઢી મારે, મુખડું જોયાનું હતું ને. પ્રેમાનંદ સ્વામી મહારાજનું મુખડું જોયા વિના પાણી પણ ના પીતા. બોલો, એમની માટે આધાર ઉદ્ધાર ખોરાક ભગવાન હતો. એટલે શ્રીજી મહારાજને પણ ખબર હતી કે આ બધા મારા પાક્કા પ્રેમી ભક્તો સંતો છે, મારા પછી શરીર રાખશે નહીં. માટે વાત કરું એની આગે રે, રાખે ધીરજ તન ન ત્યાગે રે. પછી નિજ આશ્રિત તેડાવ્યા રે, સર્વે બાઈ ભાઈ મળી આવ્યા રે. હું ધામમાં જતો રહીશ, પછી મારા આશ્રિત આ સંતો ભક્તો શરીર રાખશે નહીં, માટે એ બધાને બોલાવું, પહેલાં એ બધાને સમજાવું, ધીરજ આપું. આવું શ્રીજી મહારાજ વિચારે છે કે ભાઈ હું તો જતો રહીશ, મારે કામ કરવાનું હતું એ થઈ ગયું, હવે તમે હું ધામમાં જાઉં પછી કોઈ ખોટું પગલું ના લેતા, આત્મહત્યા ના કરતા, શરીરનો ત્યાગ ના કરી દેતા. અને આ બધા સંતો ભક્તો એવા હતા. સચ્ચિદાનંદ સ્વામીની વાત છે ને, શ્રીજી મહારાજાએ જ્યારે વાત કરીને ત્યારે સચ્ચિદાનંદ સ્વામી તો તરત જ શ્રીજી મહારાજ વાત કરે છે કરીને ઊભા થયા. શરીર છોડીને સચ્ચિદાનંદ સ્વામી તો અક્ષરધામમાં, બોલો, નાડી પ્રાણ હંકેલીને સીધા. અરે સિદ્ધાનંદ સ્વામી હતા, સિદ્ધાનંદ સ્વામી તો સિદ્ધાનંદ સ્વામી તો થોરના ઝાડનું દૂધ પી ગયા હતા. થોરનું દૂધ, હા. પણ મહારાજે લઈ ના ગયા. મહારાજ કે નહીં, જ્યારે હું બોલાવું ત્યારે જ આવવાનું, કોઈ શરીર છોડવાનું નથી. ધીરજ આપે મહારાજ. એટલે મહારાજે વિચાર્યું કે ભાઈ હું જતો રહું ને કંઈક દુર્ઘટના ઘટે ને મારે વિયોગે આ બધા શરીરનો ત્યાગ કરી દેવું, કરવું નથી. હજુ સંપ્રદાયને બહુ આગળ લઈ જવો છે. આ બધાએ મારા દર્શન કર્યા છે, આ પરંપરા આપને ચલાવવી છે. બોલો, બધાને ઉપદેશ આપજો તમે બધા, બધી વાતો કરવા માટે. શ્રીજી મહારાજે બધાને ધીરજ આપવા માટે. જ્યારે ઘરના મોટા કે સંતો હોય તો તેમના સદગુરુ હોય, એ બહાર જતા હોય કે મોટી લાંબી યાત્રાએ જતા હોય ને ત્યારે બધાને બોલાવીને મિટિંગ કરે કે જો આ બધી વ્યવસ્થા કરી છે, બધા આ રીતના રહેજો, કોઈ દુઃખ ના લગાડતા, હું તમારી સાથે જ છું, ક્યાંય દૂર ગયો અને પાછા આવીશું, પાછા ભેગા જ છીએ, આપણે ક્યાં દૂર છે. એમ શ્રીજી મહારાજે પણ બધા હરિભક્તો સંતો ભાઈઓ બહેનોને બોલાવ્યા ધીરજ આપવા માટે. જો કોને કોને બોલાવ્યા એમના નામ લખે છે. રામ પ્રતાપ ઈચ્છા રામ ધીર રે, અવધ્ય પ્રસાદ ને રઘુવીર રે. સૌથી પહેલા પોતાના રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ બંને ભાઈઓને બોલાયા. કેમ કે આ બંને ભાઈ કેવા હતા, શ્રીજી મહારાજના બહુ યોગી ને બહુ પ્રેમી હતા, મહારાજ વિના રહી શકતા નહીં. ઈચ્છારામભાઈ, રામ પ્રતાપભાઈ. બીજા બંને આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીર પ્રસાદજી મહારાજને મહારાજે બોલાયા. મહારાજ અક્ષરોડીમાં બેઠા છે અને ત્યાં બધાને બોલાવે છે ધીરજ આપવા માટે. આ બંને આચાર્યને બોલાયા. પછી સંતોને બોલાયા. સંતોમાં સૌથી પહેલું નામ લખે છે મુક્તાનંદ ને ગોપાળાનંદ રે, નિત્યાનંદ ને બ્રહ્માનંદ રે, સુકમુનિ ને આનંદ સ્વામી રે, આદિ મોટા નિષ્કામી રે. લ્યો, સંતોને પણ બોલાયા. સૌથી પહેલું નામ લખ્યું મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. પછી ગોપાળાનંદ સ્વામીને બોલાયા, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુકાનંદ સ્વામી. આ બધા જે તે સમયે શ્રીજી મહારાજની સામે ઊભા હતા. મહારાજ આ વાતો કરતા હતા ને, આ જ નામો સત્સંગી જીવન ગ્રંથમાં શ્રીજી મહારાજ જ્યારે ધામમાં જવાના છે અને જે કથા લખાય છે ત્યારે આ જ બધા નામો આ જ ક્રમમાં લખાયેલા છે. એટલે નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુખમુનિ, આનંદ સ્વામી, આ બધા મોટા મોટા સંતો બધા હતા. એ બધાને બોલાયા.
બ્રહ્મચારીઓને બોલાયા. મુકુંદાનંદ અખંડાનંદ રે એહ આદિ બ્રહ્મચારી વૃંદ રે. મૂળજી બ્રહ્મચારી, આહા, મૂળજી બ્રહ્મચારી જે શ્રીજી મહારાજની સદાય એને માટે પડખે ને પડખે રહ્યા. મૂળજી બ્રહ્મચારી શ્રીજી મહારાજ રામાનંદ સ્વામીના હજુરી સેવક હતા. પણ રામાનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના થયા અને ગાદી સજાનંદ સ્વામી નારાયણ મુનિ શ્રીજી મહારાજને આપી, ત્યારે મૂળજી બ્રહ્મચારીને શ્રીજી મહારાજ રામાનંદ સ્વામી આજ્ઞા કરી કે તમે જેમ અમારી સેવા કરી છે એમ હવે આ સજાનંદ સ્વામીની સેવા કરજો. અને આ જીવન છેક સુધી, છેલ્લા શ્વાસ સુધીને મૂળજી બ્રહ્મચારીએ શ્રીજી મહારાજની પડખે પડછાયો થઈને રહ્યા. એ મૂળજી બ્રહ્મચારીએ શ્રીજી મહારાજને થાળ જમાડ્યો હોય, પગ દબાવ્યા હોય, અરે ચરણચંપી કરી હોય, પાણી પાયું હોય, બાર ગામડે જોડે ગયા હોય, કેટલું હેત ને કેટલી લીલાઓ કરી હોય. એ મૂળજી બ્રહ્મચારી કેટલા પ્રેમી હોય ભગવાનના. મહારાજના વિયોગે રહી શકતા નહોતા, એટલે મૂળજી બ્રહ્મચારીને બોલાવ્યા, અખંડાનંદ બ્રહ્મચારીને બોલાવ્યા. પછી આગળ હરિભક્તોને પણ બોલાયા. જે મોટા મોટા હરિભક્તો હતા ને તેમને એમના નામ લખે છે. ઉત્તમ ઉત્તમ સોમસુરા સુજાન રે રત્ન મિયાદી પાડા પ્રમાણ રે જીવબા લાડુબા રાજબાઈ રે એહ આદિબાઈઓ તથા બાઈ રે. હરિભક્તોના નામ લખે છે. હરિભક્તોમાં ઉત્તમ એટલે દાદા ખાચરને બોલાવ્યા, સોમલા ખાચરને બોલાયા, સુરા ખાચર, જો સુરા ખાચરને પણ બોલાવ્યા. હે, હા, મહારાજ ગઢપુરમાં છે, બીમાર છે, હવે પોતાના શરીરને ત્યાગ કરવાનો વિચાર કરે છે અને હવે રહેવું નથી. એટલે આ બધા ભક્તો ત્યાં ગઢપુરમાં હશે, મહારાજનો સમય કાઢવા માટે આવ્યા હશે. હા, મળવા માટે આવ્યા હશે. જે મોટા મોટા હતા એ બધાને આગેવાન હતા, એ બધાને મહારાજે બોલાયા. પાર્ષદોને બોલાયા, જીવબા લાડુબા રાજભાઈ આદિ જે બહેનો હતા એ બધાએ મોટા મોટાને બોલાવી અને મહારાજ એમના હૃદયની વાત કરવા માંગે છે. એ મહારાજ શું વાત કરે છે? હા, મહારાજ શું વાત કરે છે અને હરિભક્તો એ બાઈઓ બહેનો સંતોને શું સાંત્વના આપે છે, એ બધી વાત જે છે એ આપણે કાલે લઈશું. અહીંયા 30 કડી પૂરી થઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જય. ઠાકોરજી મહારાજ.